સુરતના ડાયમંડ બુર્સ ખાતે GJEPC દ્વારા ઇન્ડિયા રફ ડાયમંડ શોનો પ્રારંભ કરાયો। વૈશ્વિક રફ ડાયમંડ સપ્લાયને સીધો ભારતમાં લાવવામાં આવશે। 6 એપ્રિલથી 10 મે 2026 સુધી 35 દિવસ સુધી ચાલશે। સ્ટાર જેમ્સ અને કોઈન ઇન્ટરનેશનલ સહિતની અગ્રણી કંપની રફ ડાયમંડના હરાજીની શરૂઆત કરશે। નાના વેપારીઓને કરોડો રૂપિયાના હીરા અહીં જોવા મળશે। IRDCDS દર સાપ્તાહિક સત્રમાં 250થી વધુ MSME હીરા ઉત્પાદકોને આકર્ષે તેવી અપેક્ષા છે। રફ ડાયમંડની ટેન્ડર પ્રક્રિયા સીધી સુરત ડાયમંડ બુર્સથી શરૂ થતા આગામી દિવસોમાં હીરા ઉદ્યોગને મોટો લાભ થશે। એ માટેની એક વ્યવસ્થા મિનિસ્ટ્રી ઓફ કોમર્સ દ્વારા આપવામાં આવી છે। આની અંદર 3 બ્લોક ઓલરેડી બુક થઈ ગયા છે। પહેલું ઓક્શન કાલથી સ્ટાર જેમ્સ દ્વારા છે અને 13 તારીખે કોઇન્સ દ્વારા છે અને એક ડીબીએસ દ્વારા SIDC ની અંદર બી 13 તારીખે છે। તો આ 1 મહિનાની અંદર ઘણા બધા 100 મિલિયનથી વધારે અહીંયા રફ ડાયમંડનું વ્યુઇંગ થવાનું છે અને આવનાર સમયની અંદર જે લોકોને સુરત ડાયમંડ બુર્સ અને એના જે નાના MSME ને જે બહાર જવું પડતું હતું એ હવે નહીં જવું પડે અને અહીંયા જ એ વ્યુઇંગ કરી શકશે અને લોકોનો સમય બચશે અને પૈસામાં પણ બચાવ થશે।